સ્ટુડન્ટ, આપણે આગળના લેક્ચરમાં ઘણી બધી વાત કરી હતી. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું સમૃદ્ધ સંકુલિત રચના એટલે કે ક્લોઝ પેકિંગ રચના. હવે ક્લોઝ પેકિંગ રચનામાં પણ આપણે ઘણી બધી રચનાઓ વિશે વાત કરવાની છે. તેમાં આપણે પહેલી જોઈશું એક પરિમાણીય સમૃદ્ધ સંકલન એટલે કે એક પરિમાણમાં ક્લોઝ પેકિંગ રચના. તો હવે એક પરિમાણ કોને કહીશું? તો એક પરિમાણમાં ગોળા એકબીજાને અડકીને એક જ લાઈનમાં ગોઠવાયેલા હોય. તમે આ આકૃતિ જોઈ શકો છો કે આ ગોળા છે. જે આપણે હવે કણને એક ગોળા તરીકે દર્શાવીશું. આપણે જે પહેલા જે કણ લીધો હતો કે જે મેં એકમ કોષમાં જે કણ તરીકે બતાવ્યા હતા, હવે એ જ કણની વાત આપણે ક્લોઝ પેકિંગ એક રચના તરીકે જોવાની છે. તેમાં એક પરિમાણમાં સમૃદ્ધ સંકલન જોઈએ. તો હવે એક પરિમાણમાં શું થશે? તો હવે કણને હું ગોળા તરીકે દર્શાવીશ. તો આ ગોળાઓ એકબીજાને અટકીને એક લાંબી હરોળમાં ગોઠવાયેલા હોય છે. તો આવાને શું કહેવાય? એક પરિમાણીય સમૃદ્ધ સંકલન એટલે કે એક જ સીધી લાઈનમાં. એની ઉપર કોઈ સ્તર મેં મૂકી નથી. અત્યારે હાલ મેં એક જ સ્તર બતાવી છે. એ પણ કેવું? એક અટકીને એકબીજાની એક લાઈનમાં હરોળમાં ગોઠવાયેલા છે. મેં અહીંયા લખ્યું છે કે ગોળા એકબીજાને અટકીને એક જ હરોળમાં ગોઠવણી પામે છે. તો આને શું કહેવાય? એક પરિમાણીય સમૃદ્ધ સંકલન. હવે આપણે જોઈશું એનો સંવર્ગાંક. સંવર્ગાંક એટલે શું? તો સંવર્ગાંક એટલે મધ્ય ગોળો બીજા કેટલા ગોળાના સંપર્કમાં છે તેને શું કહેવાય? એનો સંવર્ગાંક છે. તો આપણે આ મધ્ય ગોળો લઈએ, બરાબર? આ મધ્ય ગોળો છે એ બીજા કેટલા ગોળાઓના સંપર્કમાં છે? બીજા બે ગોળાઓના સંપર્કમાં છે. તો એક પરિમાણીય સમૃદ્ધ સંકલનનો સંવર્ગાંક શું થશે? 2. કેમ 2? કારણ કે મધ્યસ્થ ગોળો બીજા બે ગોળાના સીધા જ સંપર્કમાં છે, માટે એનો સંવર્ગાંક કેટલો થશે? 2. બરાબર? તો આ વાત થઈ એક પરિમાણીય સમૃદ્ધ સંકલનની. હવે આપણે જોઈશું દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલન. હવે દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલન એટલે એક સ્તર ઉપર હું બીજું સ્તર મૂકીશ, એને શું કહીશું આપણે? દ્વિપરિમાણીય. અહીંયા એક જ સ્તર હતું એટલે આપણે એને શું કહેતા હતા? એક પરિમાણીય. અહીંયા શું છે? હવે હું બે સ્તર મૂકીશ એટલે એને શું કહેવાય? દ્વિપરિમાણીય. હવે દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલનમાં પણ બે પ્રકારના જોવા મળશે. એક તો ચોરસ દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલન અને બીજું ષટકોણીય દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલન. તો હવે હું ચોરસની વાત કરું તો ચોરસ કઈ રીતે? તો જુઓ કે પ્રથમ હરોળ હતી, જે આપણી પ્રથમ હરોળ હતી એ ગોળા એકબીજાને કેવા છે? અડકીને એક સીધી જ લાઈનમાં છે. હવે એની જ ઉપર હું એક બીજી હરોળ એ રીતે ગોઠવું કે એ પ્રથમ હરોળના જેવી જ હોય. ફરીથી બોલું કે પ્રથમ હરોળને હું એ નામ આપું. પ્રથમ હરોળને હું શું નામ આપું? એ નામ આપ્યું. હવે બીજી હરોળને હું એ રીતે ગોઠવું કે જે પ્રથમ હરોળના જેવી જ હોય. પ્રથમ હરોળના જેવી જ હશે એટલે એને પણ આપણે શું કહીશું? એ. જો ત્રીજું મૂકું તો ત્રીજી હરોળ પણ બીજી અને પહેલી હરોળના જેવી જ હોય, તો એને પણ શું કહેવાય? એ કહેવાય. કેમ ત્રણેયને એ કીધું? ત્રણેયને એ કહેવાનું રીઝન એ કે ત્રણેય કેવી છે? સરખી છે. એટલે કે ત્રણેયના ગોળા આમથી જુઓ તો બી સરખા દેખાય અને આમથી જુઓ તો બી સરખા દેખાય. તો ત્રણેયને નામ શું આપ્યું? એ પ્રકારની. તો આમાં રચના કેવી જોવા મળશે? એ પ્રકારની. દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકલન. ચોરસ સમૃદ્ધ સંકલનમાં રચના કેવી જોવા મળશે? એ પ્રકારની. કેમ? કારણ કે એની બધી જ હરોળ કેવી હોય છે? સરખી હોય છે, માટે એને રચના કેવી જોવા મળશે? એ પ્રકારની. હવે આપણે આને ચોરસ કેમ કીધું છે? પહેલા તો મેં સંવર્ગાંકની વાત કરી લો. સંવર્ગાંક એટલે મેં આગળ તમને કીધું કે મધ્યસ્થ ગોળો બીજા કેટલા ગોળાના સીધા જ સંપર્કમાં છે. તો હું આ મધ્યસ્થ ગોળો લઈ લો, બરાબર? મેં આ મધ્યસ્થ ગોળો લીધો એ બીજા કેટલા ગોળાના સંપર્કમાં છે? તો એક આ, બીજો એક આ, બીજો એક આ અને આ ચોથો. કેટલા ગોળાના સંપર્કમાં છે? સીધો જ
ગોળાના સંપર્કમાં છે. હવે આ ચારેય ગોળાના મધ્ય બિંદુ હું જોડી દઉં. ચારેય ગોળાના મેં મધ્ય બિંદુ જોડ્યા તો આપણને એક ચોરસ રચના દેખાય. ફરીથી કહી દઉં કે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકલનમાં રચના કેવા પ્રકારની જોવા મળશે? એ પ્રકારની, કારણ કે એની બધી જ હરોળ કેવી હોય? સરખી હોય. પછી એનો મધ્યસ્થ ગોળો બીજા ચાર ગોળા સાથે સીધો જ સંપર્કમાં હોય એટલે એનો સવર્ગાંક શું થશે? સવર્ગાંક 4 થશે. તમે જોઈ શકો છો કે આ મધ્ય ગોળો બીજા ચાર ગોળાના સીધા જ સંપર્કમાં છે માટે એનો સવર્ગાંક કેટલો થશે? 4. હવે જોયું કે આ ચાર ગોળાના મધ્ય બિંદુ એટલે કે કેન્દ્રો એકબીજાને અડાડી દો તો આપણને એક ચોરસ રચના દેખાય અહીંયા. તો આને શું કહીશું? દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ રચના એટલે કે સમૃદ્ધ સંકલન. તો આ વાત હતી ચોરસની. હવે ષટકોણીયની વાત કરીએ. આપણે ષટકોણીય જોઈએ એટલે આપણને ખબર પડે છે કે 6 ગોળા હશે. કઈ રીતે હશે તો આપણે વાત કરી લઈએ કે હું પહેલી હરોળ છે એને હું A નામ આપું. પહેલી હરોળ છે કેવી છે? A એટલે કે એક સીધી લાઈનમાં છે. હવે અહીંયા બીજી હરોળ એ રીતે ગોઠવાશે કે પ્રથમ હરોળના બે ગોળાની વચ્ચે એક ગોળો દેજો. એટલે કે વચ્ચે જે ખાડો છે એમાં બીજી હરોળનો કણ એટલે કે ગોળો ગોઠવાશે. એટલે કે આ બે ગોળા હતા એમની વચ્ચે જે ખાડો છે એ ખાડામાં બીજી હરોળનો ગોળો ગોઠવાશે. એટલે કે એ પ્રકારની નહીં હોય. આનાથી આ કેવી હશે? અલગ હશે. તો હું એને નામ આપી દઉં B પ્રકારની. પછી ત્રીજી હરોળ ગોઠવું. એ ત્રીજી હરોળ કેવી હશે? પ્રથમ હરોળના જેવી જ. ફરીથી કહી દઉં કે પ્રથમ હરોળને મેં A નામ આપ્યું. હવે એની બીજી હરોળ પ્રથમ હરોળના બે ગોળાના વચ્ચેના ખાડામાં ગોઠવાશે. તો એ કેવી હશે? પ્રથમ હરોળ કરતા અલગ હશે. એટલે એને મેં નામ આપ્યું છે B. હવે જે ત્રીજી હરોળ ગોઠવું એ કેવી હશે? પ્રથમ હરોળના જેવી જ. એટલે એને જ નામ આપી દઉં A. પછી આની ઉપર હું બીજી હરોળ ગોઠવું તો એ કેવી હશે? B પ્રકારની. તો અહીંયા કેવા પ્રકારની ભાત જોવા મળશે આપણને? AB પ્રકારની. અહીંયા કેવા પ્રકારની ભાત જોવા મળશે? AB. જ્યારે અહીંયા શું હતું? બધી સેમ જ હતી એટલે A પ્રકારની ભાત જોવા મળી. અહીંયા કેવા પ્રકારની ભાત જોવા મળશે? AB પ્રકારની. બરાબર. હવે જોઈએ એનો સવર્ગાંક. તો હું લઈ લઉં આ એક મધ્ય ગોળો. આ મેં મધ્ય ગોળો લીધો. હવે એ મધ્ય ગોળો બીજા કેટલા ગોળાના સીધા સંપર્કમાં છે એ જોઈ લઈએ. તો આ મધ્ય ગોળો બીજા કેટલા ગોળાના સંપર્કમાં છે? તો 1 2 3 4 5 અને 6. તમે જોયું કે આ મધ્ય ગોળો બીજા 6 ગોળાના સીધા જ સંપર્કમાં છે માટે એનો સવર્ગાંક શું થશે? 6. પડી ખબર કે એક ગોળો મધ્યસ્થ ગોળો બીજા 6 ગોળાના સીધા જ સંપર્કમાં હોવાથી એનો સવર્ગાંક થશે 6. હવે એને ષટકોણ કઈ રીતે કહીશું આપણે? તો એના કેન્દ્રો જોડી લઈએ. થઈ ગયો આ ષટકોણ. આ બધાના મેં કેન્દ્રો જોડી કાઢ્યા 6 એ 6 ના. તો એક ષટકોણ મળી ગયો આપણને. અહીંયા શું મળ્યું હતું? ચોરસ મળ્યું હતું. જ્યારે અહીંયા શું મળ્યું? ષટકોણ મળ્યું. તો આવી રચનાને કહીશું આપણે દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના. તો આપણે એક પરિમાણીય સમૃદ્ધ સંકલન જોયું અને દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલન જોયું. હવે દ્વિપરિમાણમાં પણ બે પ્રકારના જોયા. ચોરસ ક્લોઝ પેકિંગ અને ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના. સવર્ગાંક એનો ખાસ ધ્યાન રાખવાનું. સવર્ગાંક એટલે કે મધ્યસ્થ ગોળો બીજા કેટલા ગોળા સાથે સીધા જ સંપર્કમાં છે. જેટલા ગોળા સાથે સંપર્કમાં હોય એટલા ગોળાને એનો શું કહેવાય? સવર્ગાંક કહેવાય. અહીંયા મધ્યસ્થ ગોળો બીજા બે ગોળા. આ તમે કોઈ પણ ગોળો લઈ શકો અહીંયાથી. આ લો તો આનો પણ બે. અહીંયા હું એક દોરી દઉં તો બાજુના બે થઈ જશે. તો આનો સવર્ગાંક કેટલો થશે? 2. ચોરસમાં કેટલો હશે?
4, ષટકોણીયમાં કેટલો હશે 6। તો આ થઈ દ્વિપરિમાણીય ષટકોણીય અને ચોરસ ક્લોઝ પેકિંગ રચના। હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું। હવે આપણે જોઈશું દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ દ્વારા ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ। ત્રિપરિમાણીય એટલે આપણે આગળ વાત કરીને તમને કે એક ઘન રચાય એટલે કઈ રીતે કે જુઓ આ એક નોર્મલ આકૃતિ દોરી છે। આપણી બુકમાં બહુ સરસ આકૃતિ આપી છે, દોરવી બહુ થોડી ટફ છે એટલા માટે એક નોર્મલ રફ આકૃતિ દોરી છે। અહીંયા મેં જુઓ કે આપણે આગળ વાત કરી કે એક પરિમાણીય ઘનમાં આપણે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ જોયું, એમાં રચના જોઈ હતી એ પ્રકારની। હવે એ પ્રકારની રચના તમને અહીંયા પણ જોવા મળશે, બરાબર। આ આગળનો ભાગ છે, એ જ રીતે આમ પાછળની તરફ પણ શું હશે એ પ્રકારની રચના જોવા મળશે। હવે પાછળ પણ જોવા મળશે અને આ સ્તરની એક પાછળ એટલે કે અહીંયા પણ તમને એ પ્રકારની રચના જોવા મળશે। મતલબ એનો એવો થયો કે તમે આડી બાજુથી જુઓ તો પણ રચના તમને એ પ્રકારની જોવા મળશે, કાં તો ઊભી હરોળમાં જોશો તો બી તમને રચના એ પ્રકારની જોવા મળશે। અને આ રચનાથી એક સાદો ઘન રચાય છે, કે જે ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે છે। ત્રિપરિમાણીય તમે એક આકૃતિ જે બુકમાં જોશો એમાં તમને ખબર પડશે કે રચના કેવી હશે, બધી સેમ એટલે કે એ પ્રકારની। ચોરસ સમભુજ સંકલન જોયું આપણે એ રીતે કે તમે જો આડી હરોળ જોશો તો બી આવી દેખાશે, ઊભી હરોળ જોશો તો બી આવી દેખાશે, એટલે કે કોઈ પણ બાજુથી જુઓ તમને બધી રચના કેવી દેખાશે સેમ। અને એ રચના ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે છે કે જે સાદા ઘન જેવી હોય છે, માટે આપણે એને કહીશું દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ દ્વારા ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના। હવે આ રચનામાં પણ બે પ્રકાર છે, તો ષટકોણીય છે। ષટકોણીય પણ આપણે આગળ વાત કરીએ। તો હવે આપણે જોઈશું દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગમાં ષટકોણીય રચના। હવે આપણે વાત કરીશું ષટકોણીય ક્લોઝ પેકિંગ દ્વારા ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ। હવે ષટકોણીયમાં આપણે આગળ જોયું તો ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના દ્વિપરિમાણીયમાં એબી પ્રકારની હતી। કેવી હતી? એબી પ્રકારની, એટલે કે કેવી રીતે ગોઠવાતી હતી કે એક સીધી હરોળ હતી કે જે એ પ્રકારની હતી। હવે એ પ્રકારના ગોળાના બંને ગોળાની વચ્ચે જે ગર્ત એટલે કે જે ખાડો છે એની વચ્ચે બી હરોળ ગોઠવાશે। મેં આગળ વાત કરી તમને કે એબી પ્રકારની રચના, તો આ એક એબી પ્રકારની રચના છે કે એ હરોળ એક સીધી હરોળ હશે। હવે બી હરોળ એ રીતે ગોઠવાશે કે એ હરોળના જે આ બે ગોળા હતા એમની વચ્ચે જે આ ખાડો પડે છે એટલે કે ગર્ત, જેને શું કહેવાય ખાડો, એ ખાડામાં એનો બીજો ગોળો શું થઈ જશે ગોઠવાશે। આ રચના આના જેવી હશે નહીં, કેવી હશે બી પ્રકારની। એમ એક સ્તર એવું રચાશે, એના ઉપર હું એક બીજું સ્તર મૂકી દઉં, એટલે કે આ મેં બીજા સ્તરના ગોળા દોર્યા છે। આ એક સ્તર હતું, એની ઉપર બીજા સ્તરના ગોળા દોર્યા છે। હવે આ ગોળાઓ આના ખાડામાં ગોઠવાશે, અલગ અલગ પ્રકારે એના ખાડામાં ગોઠવાશે। ખાડામાં ગોઠવાશે પણ એ બધા છિદ્રો એના પૂરાય નહીં છે। આ રચનામાં એનું બીજું સ્તર ગોઠવાશે ખરા પણ એના બધા છિદ્રો પૂરાઈ જતા નથી। એમાં આપણને બે પ્રકારના છિદ્રો જોવા મળે છે, એક સમચતુષ્ફલકીય છિદ્ર અને એક અષ્ટફલકીય છિદ્ર। ફરીથી કહી દઉં કે ષટકોણીય ક્લોઝ પેકિંગ રચનામાં જ્યારે ગોઠવાય છે ગોળા ત્યારે એના બધા છિદ્ર પૂરાઈ જતા નથી કે ઢંકાઈ જતા નથી। એમાં આપણને બે પ્રકારના છિદ્રો જોવા મળે છે, એક તો છે સમચતુષ્ફલકીય છિદ્ર અને બીજું છે અષ્ટફલકીય છિદ્ર। હવે જુઓ સમચતુષ્ફલકીય છિદ્ર એટલે શું કે આ જે ત્રણ ગોળા, પહેલી હરોળ હતી જે આપણી જે એબી પ્રકારની ફર્સ્ટ હરોળ, એમાં શું હતું આ બે પ્રથમ હરોળ હતી આ એ પ્રકારની, બરાબર, અને આ શું હતી બી પ્રકારની હતી।
એના ઉપર મેં એક બીજું સ્તર મૂકી દીધું તો એ સ્તરનો આ ગોળો આ ત્રણ ગોળાની વચ્ચે આ રીતે ગોઠવાય છે. હવે આ રીતે ગોઠવાય છે ખરો, પણ ત્યાં શું રહી જાય, એક છિદ્ર રહી જાય છે. આ જે વચ્ચે જે છિદ્ર રહી ગયું એને શું કહીશું આપણે, સમચતુષ્ફલકીય છિદ્ર. કે આ ત્રણ ગોળા હતા એની ઉપર એક બીજો ગોળો આ રીતે ગોઠવાય છે ખરો, પણ એની વચ્ચે આપણને શું જોવા મળશે, એક છિદ્ર. એ છિદ્રને શું કહીશું આપણે, સમચતુષ્ફલકીય છિદ્ર, કે જેને ટી વડે દર્શાવવામાં આવે છે. સમચતુષ્ફલકીય છિદ્રને શેની વડે દર્શાવવામાં આવે છે, ટી વડે. હવે અષ્ટફલકીયની વાત કરીએ તો અષ્ટફલકીયમાં આ પ્રથમ હરોળ હતી, આના જેવી જ પ્રથમ હરોળ હતી. હવે એની ઉપર બીજી એક હરોળ આ રીતે ગોઠવાશે, આ 1 2 અને આ 3. આની ઉપર હું મૂકી દઉં 1 2 અને આ 3, બરાબર. બીજી એક હરોળ ગોઠવાઈ ગઈ તો પણ વચ્ચે શું રહી ગયું, એક છિદ્ર રહી ગયું. એ છિદ્રને શું કહેવાય, અષ્ટફલકીય છિદ્ર. ફરીથી કહી દઉં કે પ્રથમ હરોળ હતી જે આપણી એબી પ્રકારની, એમાં બીજી હરોળ ઉપર બે ગોળા અને નીચે એક ગોળો એ રીતે ગોઠવાશે, પરંતુ એની વચ્ચે એક છિદ્ર જોવા મળે છે. એ છિદ્રને કહેવાય અષ્ટફલકીય છિદ્ર. એટલે આપણને અહીંયા બીજું સ્તર રચાય છે ત્યારે એના ઉપર બધા જ છિદ્રો ઢંકાતા નથી. ત્યારે આપણને બે પ્રકારના છિદ્રો જોવા મળે છે, એક તો સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય. તો સમચતુષ્ફલકીયને ટી વડે દર્શાવાય, જ્યારે અષ્ટફલકીયને ઓ વડે દર્શાવાય છે. મેં લખ્યું છે ઓ છિદ્ર એટલે કે ઓક્ટાહેડ્રલ. શું કહેવાય, ઓક્ટાહેડ્રલ. અને આને શું કહેવાય, ટેટ્રાહેડ્રલ. તેની રચના આપણને કંઈક આ બંને રીતે જોવા મળશે. સારી આકૃતિ આપણી બુકમાં ઓ અને ટી દ્વારા દર્શાવીને આપેલી છે. આ મેં ફક્ત રફ આકૃતિ દોરી છે, બરાબર. તો આ બે પ્રકારના છિદ્રો હતા, સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈશું. હવે આપણે બીજો પોઈન્ટ જોઈશું કે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવું. અત્યાર સુધી આપણે બે સ્તરની વાત કરી કે મેં હમણાં ઓ અને ટી ની વાત કરી, બરાબર. તો પ્રથમ સ્તર હતું એના પર મેં બીજું સ્તર મૂક્યું, બરાબર. એ બે સ્તર સુધી સીમિત હતું. હવે આપણે ત્રીજા સ્તરની વાત કરીએ તો સમચતુષ્ફલકીય છિદ્રો ઢાંકવા. તો હવે સમચતુષ્ફલકીય છિદ્રો હશે એ છિદ્રોને શું કરીશું, આપણે ઢાંકી દઈશું. હવે જુઓ તમે કે આ છિદ્રો છે એ તમને કેવા દેખાય છે, આપણે આને એ હરોળ નામ આપીએ, બરાબર. હવે આની ઉપર આ રીતે આને આ રીતે આમ ઢાંકી દઈએ તો આ છિદ્ર શું થઈ જશે, ઢંકાઈ જશે. એ જ રીતે પછી આને ઢાંકવા પાછું આપણે શું કરીશું, આ રચનાની ઉપર ઢાંકીશું. એટલે આની રચના કેવી થશે, બી પ્રકારની થશે. ફરીથી પાછી ત્રીજી રચનાને આમ ત્રીજું સ્તર ઢાંકીશું એટલે શું થઈ જશે, આ પહેલી હરોળ અને ત્રીજી હરોળ કેવી બનશે, સેમ બનશે. આને શું નામ આપીશું, આપણે એ નામ આપીશું. પછી આ છિદ્રને ઢાંકવા પાછા કોઈ બીજા સમચતુષ્ફલકીય ઢાંકી દઈશું તો બીજી અને ચોથી હરોળ કેવી બનશે, સેમ બનશે. તો આને નામ આપીશું બી. ફરીથી એકવાર કહી દો કે સમચતુષ્ફલકીય છિદ્રો બીજા સ્તર પર આપણે જો ત્રીજું સ્તર ઢાંકીએ તો એ છિદ્રો શું થઈ જશે, ઢંકાઈ જશે. એટલે કે આ જે છિદ્ર હતા એના ઉપર મેં આ બીજું સ્તર મૂક્યું એટલે એ ઢંકાઈ ગયું. પાછું ફરીથી હજુ છિદ્ર દેખાય તો પાછું શું કરું, આના આ રચના હું એની ઉપર ત્રીજા સ્તરમાં ઢાંકી દઉં. એટલે આ જે સ્તર હતું કે જે છિદ્ર હતું સમચતુષ્ફલકીય છિદ્ર એ શું થઈ જશે, ઢંકાઈ જશે. એટલે કે આ બે સ્તર હતા એની ઉપર પણ હું ત્રીજું સ્તર મૂક્યું એટલે જે નીચેનું જે સમચતુષ્ફલકીય છિદ્ર હતું એ સંપૂર્ણ રીતે શું થઈ જશે, ઢંકાઈ જશે. અને રચના કેવી થશે એની, એબી પ્રકારની રચના કેવી થશે એની, એબી પ્રકારની. આને આપણે કહીશું HCP. આને આવી રચનાને શું કહેવાય, HCP એટલે કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના, બરાબર. HCP. આ રચના મેગ્નેશિયમ અને ઝીંકમાં જોવા મળે છે.
HCP ની રચના કયા બે ધાતુમાં જોવા મળે છે? મેગ્નેશિયમ અને ઝિંક ધાતુમાં. આની રચના AB પ્રકારની. હવે આપણે વાત કરીશું એના સંવર્ગાંકની. હવે સંવર્ગાંકની વાત કરીએ તો આ જે મધ્ય ગોળો છે, આ જે મધ્ય ગોળો છે એ કેટલા ગોળાના સંપર્કમાં છે? તો આ 6 ગોળા તો ખરા જ, અને ઉપરનું પણ સ્તર મૂક્યું છે એટલે એના પણ સંપર્કમાં હશે, એના નીચેના પણ સંપર્કમાં હશે. તો ટોટલ સંવર્ગાંક આનો કેટલો થશે? 12. કઈ રીતે? બાજુના 6 ગોળા, ઉપરના 3 અને નીચેના 3. તો ટોટલ કેટલા થયા ગોળા? 12 ગોળા. એનો સંવર્ગાંક કેટલો થશે? 12. કે તમે જો આ 6 ગોળા છે એના સંપર્કમાં, પછી એના ઉપરનું એક સ્તર મૂકું છું એટલે 2 સ્તર ગોળા સંપર્કમાં હશે, અને નીચે તો ઓલરેડી હશે જ એટલે એ ગોળા પણ એના સીધા સંપર્કમાં હશે, એટલે એનો સંવર્ગાંક કેટલો થશે? 12. અને આ રચનાને કહેવાય HCP, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. આ ક્લોઝ પેકિંગ રચના ઝિંક અને મેગ્નેશિયમ ધાતુમાં જોવા મળે છે. ઝિંક અને મેગ્નેશિયમમાં પણ એનો સંવર્ગાંક કેટલો જોવા મળે છે? 12. હવે આપણે બીજી રચના વિશે વાત કરીશું.